ગાળા ગામની સીમમાં બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કરીને જે એક કારખાનું આવેલ છે તેમાં ગત 3 માર્ચના રાતના 8 થી સવારના 2:30 વાગ્યાની વચ્ચે આ ચોરીની ઘટના બનેલી. જે ફરિયાદ 12/3/2026ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ જે નોંધવામાં આવેલી હતી અને તેમાં જે આરોપીઓ છે તેમની શોધખોળ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ તથા એલસીબી પેરોલ ફરોની જે સ્ક્વોડ છે તેઓ આમાં પ્રયત્નશીલ હતા. જેમાં એક સીએનજી ઓટો રિક્ષા તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર કુલ 4 ઈસમો અહીંયા જે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર બેઠેલ છે તેવી ખાનગી એવી એક બાતમી મળી હતી કે આ જ લોકોએ તે ચોરીને અંજામ આપેલો છે. જે બાબતે એલસીબી તથા પેરોલ ફરલોની ટીમે તે ચારેય જે કથિત જે ઈસમો છે તેઓને સઘન પૂછપરછ કરતા તેઓએ પોતાની ચોરીનો ગુનો કબૂલ્યો હતો. જે આ આરોપીઓ આ 4 જે પકડાયેલ છે તે રમેશભાઈ મનુભાઈ વાઘેલા, હમીર બહાદુરભાઈ વાઘેલા, અજય સુરાભાઈ વાઘેલા તથા રણજીત ગંજીભાઈ માથાસુરિયા, આ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે તથા આમની સાથે બીજા 4 આરોપીઓ પણ છે કે જેઓને હાલ નાસ્તા ફરતા બતાવવામાં આવેલ છે અને તેઓને પકડવાની કામગીરી માટે હાલ એલસીબી તથા પેરોલ ફરલો ટીમ સક્રિય છે. આમાં તેઓની મોડસ ઓપરાન્ડી રાત્રિ એટલે દિવસ દરમિયાન તેઓ રિક્ષામાં આવા જે કારખાના હોય કે જેમાં બહાર સિક્યુરિટી મેન કે કોઈ હોય નહીં, સીસીટીવી હોય નહીં તેવા કારખાનાઓની રેકી કરતા અને ત્યાંથી રાત્રે આ પ્રકારની ચોરીઓને અંજામ આપતા હતા. કુલ 2 લાખ રૂપિયાના મુદ્દામાલના ચોરીની ફરિયાદ લેવામાં આવી હતી, જેમાંથી હાલ 75,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે તથા બાકીના 4 ઈસમો મળે તો વધુ મુદ્દામાલ રિકવર થવાની સંભાવના રહી છે.